ખરેખર આપણા ભાવનગર શહેર નજીકના વરતેજ રેલવે પાટા વટીને આવેલી હજરત રોશન ઝમીર યાસીન પીર દાદાની દરગાહ શરીફની અંદર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આપણે રાજકોટ, આટકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તો ખરા, પણ આપણા ભાવનગર શહેરના પણ ઘણા જ હિન્દુ શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફમાં આવે છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે. કાયદેસર આપણે બેન્ડ વાજા સાથે ચાદર શરીફ આવે છે, ચાદર શરીફ ચડાવવામાં આવે છે, ચાદર શરીફ બાદ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ પણ કરવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખાસ વિશેષતા એ પણ છે કે ન્યાજની વ્યવસ્થા કરવામાં આવે છે, કે બુફે ડિનર દરેકને એક એક ડીશની અંદર ન્યાજ પણ આપવામાં આવે છે અને જેમ વેજીટેરિયન ન્યાજ આપવામાં આવે છે. આ દરગાહ શરીફની અંદર આપણે જોઈએ છીએ રાજકોટથી શ્રદ્ધાળુઓ આવ્યા છે, આટકોટથી આવ્યા છે, ઠેઠ નડિયાદથી આવેલા છે. આ રીતે દર ગુરુ પૂર્ણિમાની અંદર હિન્દુ અને મુસ્લિમ તમામ શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફ આવે છે. तेरे फजल कर तेरे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम सत्य में तो कुछ नजर दिया चलो जरा फला दिया
तेरे प्यारे महबूब की बात में पेश करके कबूल अता फरमा। तेरे प्यारे महबूब के सदके में साहिब मजाल यासीन की बाबा की बात में पेश करके कबूल अता फरमा। या अल्लाह इनका फैज हम पर कायम और दायम रख। या अल्लाह तेरे महबूब के सदके में साहिब मजाल के वसीले से हमें इस्लाम पर कायम रख, हमें ईमान पर मौत अता फरमा। तो साफी अमराज या अल्लाह तेरे महबूब बंदों के वसीले से बीमारों को शिफा अता फरमा। दाफी बलिया जो बला को दूर अता फरमा। तू मुसब्बिब अल असबाब سيدنا مولانا محمد البارك وسلم صلاة والسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. نعرہ تکبیر. ઇકબાલભાઈ કીધું કે અમે ગુરુ ભાઈઓ છીએ. આ રીતે ગુરુ પૂર્ણિમામાં તમામ ગુરુ ભાઈઓ એક થાય છે. એ જ આપણી હિન્દુ મુસ્લિમ એકતા છે. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આપણે દુઆ કરશું કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા ભાવનગર શહેર જિલ્લાની અંદર કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી આપણે ખાસ યાસીન પીર દાદાના દરબારમાં ખાસ દુઆ કરીએ. યાસીન પીર દાદાનો એક જ નારો હતો, આપણે વાંચી શકીએ છીએ, યાદ હે તો આબાદ હે. ખરેખર આ એક નારો આપણે અત્યારે લઈને ચાલશું અને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે. ઉરસ શરીફ પ્રસંગે પણ આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આવે છે. આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. જાહિદભાઈ કીધું સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ગુજરાતમાં મારા ખ્યાલથી એવું આ દરગાહ શરીફ હશે કે જ્યાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થતી હોય.